તો અત્યારે ભાઈ આપણે ચેક કરીએ ભાઈ ચાલુ કરીને થાય છે કે નહીં. તો 4-5 કિક મારવી પડશે પછી થશે. તો ચેક કરીએ. હવે આ કિકમાં તો ચાલુ થઈ જ જવી જોઈએ, બેઇજ્જતી ના થાય. જોજો ચાલુ થઈ જાય. જોજો ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો અત્યારે મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે જવાનું છે ભાઈ દવા છાંટવા માટે. પપ્પા અહીંયા ભાઈ દવા મિક્સ કરી દે, બધી બતાવી દે, પછી આપણે નીકળીએ ભાઈ વાડી તરફ અને ભાઈ ફુવારા છાંટવાનું ચાલુ કરીએ. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા મગફળીમાં દવા છાંટવા માટે અને આટલી જગ્યામાં છટાઈ ગઈ. હજી એક ફુવારો થયો છે, હજી છેટ ત્યાં સુધી છાંટવાની છે બધા ખેતરમાં. તો અત્યારે ભાઈ પાછા જઈએ છીએ આપણે દવા છાંટવા માટે. સવારે થોડીક છાંટી આવ્યા હતા પણ હજી ભાઈ બાકી રહી ગઈ છે. ઉપરના ભાગમાં છાંટી નાખી, હજી નીચેનું બાકી છે. તો 10-15 ફુવારા થશે. અત્યારે જેટલા છાંટાય એટલા છાંટતા આવીએ. અત્યારે ભાઈ પાણી ભરી નાખ્યો છે આમાં. હવે આપણે લઈને ડાયરેક્ટ વાડીએ પહોંચીએ. બાકી ધવલ તો પહોંચી ગયો છે, વાડીમાંથી નીકળી ગઈ. તો ચાલો આપણે, હું પણ જાઉં અહીંયા. તો અત્યારે ભાઈ આ ગાડીમાં બનાવ્યું છે દવા છાંટવાનું. ચેક કરીએ છાંટાય છે કે નહીં. પાછળ આમ નોઝલ રાખી દીધી છે પાઇપ બંધાવીને, ને અહીંયા ફુવારો છે. હવે મગફળીમાં દવા છાંટાય છે કે નહીં. ભાઈ ગાડીમાં કર્યું હતું દવા છાંટવાનું પણ મેળ ના આવ્યું, પછી વચ્ચે જ રાખી દીધી ગાડીને. ખેતરની વચ્ચે જો પડી છે. હવે ભાઈ આપણે પાછળ ટીંગાડીને છાંટવાનું છે. તો આપણે ફટાફટ છાંટી નાખીએ. આપણે એમ કે ગાડીમાં ભાઈ થઈ જાય તો વાંધો ના આવે, પણ ગાડી છે ને આડી આવરી વાગતી હતી એટલા માટે પછી એમાં કાઢી નાખ્યું અને પાછી જેમ હતું એમ આપણે છાંટવા મીંડા પાછા જેમ હતા કેમ પડી જો ગાડી વચ ખેતરે ઘટે કંઈ. તો ભાઈ ઉપરની જગ્યામાં તો છાંટાઈ ગઈ છે. હવે ભાઈ આ નીચે આવી ગયા આપણે. હવે નીચે ભાઈ 15-16 ફુવારા થશે તો આપણે છાંટી નાખીએ. આપણે ભાઈ 8-9 ફુવારા છાંટી નાખ્યા. હવે ભાઈ એક ફુવારો ચાલુ હતો, એમાં પગમાં છે ને થોડીક મૂળ આવી ગઈ, આમ ઢેફામાં થોડોક હાલવામાં આમ થોડોક મૂળાઈ ગયો. તો હવે અત્યારે ભાઈ બંધ કરી નાખ્યું આપણું કામકાજ. હવે કાલે છાંટશું. બાકી અત્યારે સાંજ પડી ગઈ છે. ધવલ જો ગાડી ઉપર બેઠો છે, ગાડી વચમાં રાખી દીધી છે. તો અત્યારે ભાઈ હવે આમાં બધામાં છાંટાઈ ગયા ઉપરનામાં. નીચે 3-4 ફુવારા છાંટ્યા. હજી ભાઈ સવારે આપણે છાંટવાના છે તો બધું પેક થઈ કેટલા 15 કે 16 ફુવારા આવી જશે. તો 16 પંપ છાંટવા પડશે આપણે કાલે. અત્યારે આપણે જઈએ હવે ઘરે, નાહી ધોઈ લઈએ અને પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે ભાઈ ગાડીને અહીંથી કાઢીએ. હવે ગાડી ભાઈ વચમાં જ અહીંયા બંધ પડી ગઈ હતી. બંધ તો હું આ ફુવારોને બધું બાંધ્યું હતું ને એમાં, તો પછી વચ્ચે જ મૂકી દીધી ભાઈ, હાલતી નથી સરખી. તો મેં કીધું ચાલો ભાઈ હવે આપણે ગાડીમાં નથી કરવું, આપણે છે ને ત્યારે ધવલ ગાડીને ચાલુ કરી વારી લે, પાછી લઈ જાવ અહીંયા વાંથી છડે ઉપરથી વારી આવ. આ ગાડી છે ને ચાલુ કરવામાં જ બહુ અઘરી છે. જો ચાલુ કરશે ને એટલે ચાલુ જ નહીં થાય. જો આમાં ચાલુ કરવામાં બહુ ભાવ ખાય છે, તો આને પ્રેમથી મનાવવી પડે તો જ ચાલુ થાય. ચાવી ચાલુ છે અહીંથી ભગત હાલો આવે છે નાંગસીભા. ફૂલ કિક માર એકવાર, જોર લગા કે હૈસા. તો ભાઈ વચ ખેતર ગાડી બંધ પડી ગઈ છે, હવે ચાલુ થતી નથી. જો આ બાજુ મગફળી ઉઈ ગઈ, આ બાજુ મગફળી, વચ્ચે ગાડી પડી. હવે અહીંયા ગાડી શું કામ લઈ આવ્યો છે? આ નતો લઈ આવ્યો, હું લઈ આવ્યો. અત્યારે આમ જો નાંગસીભા આવી ગયો છે. શું કે ભગત મોજ? મોજ મોજ. અત્યારે ભાઈ ગાડીને કરીએ ચાલુ અને લઈ જઈએ પાછા આપણે ઘરે. ધવલથી ચાલુ નહીં થાય, આપણે જ જવું પડશે. તો અત્યારે ભાઈ આપણે ચેક કરીએ ભાઈ ચાલુ કરીને થાય છે કે નહીં. તો 4-5 કિક મારવી પડશે પછી થશે. તો ચેક કરીએ. હવે આ કિકમાં તો ચાલુ થઈ જ જવી જોઈએ, બેઇજ્જતી ના થાય. જોજો ચાલુ થઈ જાય. જોજો વાંધો નહીં, ક્યારેક ક્યારેક ના થાય, એ તો ક્યારેક ક્યારેક હાલે રાખે. આમાં થઈ જશે. જો આ વખતે તો કિક જ ના લાગી. બોલો
ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ. હવે આપણે ગાડી લઈએ બારે ભાઈ. અત્યારે ધવલ આમ ઊભો છે, ગાડી ચાલુ થઈ ગઈ. હવે ભાઈ લઈ જઈએ ઘરે આમ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને ભાઈ અત્યારે જો પડીકા લઈ આવ્યા. હવે લાગી છે ભૂખ તો ભાઈ પેટ પૂજા તો કરવી જ પડશે. અને ભાઈ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે ખાલી નવા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી રામ.